ગામડાની સવાર પડે ચા સાથે, અને મારે પણ ચા સાથે તો સરસ મજાની ચા બનાવી હતી, મસાલેદાર ચા પી લીધી. જય દ્વારકાધીશ. તો આજે મારે ખેતરમાં કામ છે, એક ઘાસનો પારો કરવાનો. પાપાએ ભણાવી દીધું, ચલો હું અને તું એક જ ઘાસનો પારો કરી દઈએ. 2 દિવસ પહેલા બળદ આવ્યા હતા, બાજરી ખરપી નાખી, તો આપણે બાજરી જોતા આવીએ જરા કેવી થઈ. તો બાજરી ભાઈ સરસ થઈ છે, થોડો થોડો વરસાદ છે અને ખરપી નાખી છે બળદથી. બેસ્ટ બાજરી થઈ, તમે જોઈ શકો છો. ધરતી માતા એકદમ લીલી સાડી પહેરી હોય ને એવી લાગે. તો જોરદાર છે બાજરી. તો ચલો. કોયલને હવે શું કે બોલે છે? તો વધતી જતી વરસાદની ખેંચના કારણે આ થોડું થોડું ઘાસ લેવું પડે. એટલું બધું મોટું નથી, પણ થોડું છે તો પણ છતાં 2-3 પૂળા બચે ને તો સારું કહેવાય. તો સરસ પારો કરી દીધો. ટાઈમ થઈ ગયો 7:45. હવે ભેગું કરવાનો સમય થઈ ગયો, કારણ કે મેન પાપા બેન વધારે લીધું થોડુંક. તો ચલો પેલા ભેગું કરી લઈએ. તો બસ ભેગું કરી લીધું, અને હવે